દીકરી જન્મે એટલે પિતાને થોડી ચિંતા થવા લાગે, પણ દીકરીના પ્રેમથી વહાલથી એ પિતાનું આખું જીવન બદલાઈ જાય છે. દીકરી પિતાનું મનોબળ, માનો પડછાયો અને ભાઈની સપોર્ટ સિસ્ટમ બની જાય છે. અને હસતી રમતી દીકરી એક દિવસ મોટી થઈ જાય છે અને વિદાયની વેળ આવે છે. ત્યારે ભાઈ એની બહેનને કહે છે કે કાલ સુધી ચોકલેટ માટે રડતી આજે લગ્નના મંડપમાં આવી ગઈ. જોત જોતામાં મારી બેન આજે મોટી થઈ ગઈ. બીજાના લગ્નમાં ઉત્સાહભેર તૈયાર થનારી આજે લગ્નના જોડામાં સજાણી. મારી બહેન આજે એક પવિત્ર બંધનમાં બંધાણી. હું બાંધું છું બહેન તને એક પવિત્ર બંધનમાં. પતિ સાથે મળીને તું નિભાવજે એ સંબંધને. હું તને અલવિદા નથી કહેતો, પણ આજથી તારા બે ઘર થાય છે. જ્યારે મરજી થાય ત્યારે તું આવતી રહેજે. જ્યાં જાય છે ત્યાં ખૂબ પ્રેમ વરસાવજે અને બધાને તું પોતાના બનાવી લેજે. તું અન્નપૂર્ણા છે, શક્તિ છે. સાચું કહું તો આ ભાઈનું ધબકારો તું છે. પોતાની નિસહાય ક્યારેય ન સમજતી તું. ભૂલતી નહીં ક્યારેય કે તારા ભાઈનો જીવ હજી તારામાં વસે છે. તારા સાથે લડીશ, ઝઘડીશ એ તો જીવનમાં ક્યારેય નહીં બદલાય, પણ યાદ રાખજે આ ભાઈ તને જ સૌથી વધારે લાડ લડાવશે. હું દાન નથી કરતો તારું, પ્રેમના એક વધુ બંધનમાં બાંધી રહ્યો છું. તેને સુંદર રીતે તું નિભાવજે. ત્યાં જઈને પિયરના પ્રેમને ના ભૂલતી. પપ્પાનો દીકરો, મમ્મીની ચમચી, દાદાની લાડકી, બાની ઢીંગલી હંમેશા બનીને રહેજે. અને તારા ભાઈને રાખડી બાંધવા આવવાનું ક્યારેય ના ભૂલતી. મારી ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે તું હંમેશા ખુશ રહે. આજે ખૂબ સરસ લાઈન યાદ આવી રહી છે. पराया होकर भी पराया नहीं होती, शायद इसीलिए ऐसे हंस कर बेटी की विदाई नहीं होती.